રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ધોરાજીમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ અને બે મહિલાઓ ઝડપાયા. જામકુંડોના રોડ પર બંસીદર પેકેજિંગ પાસે રાજકોટ ગામે સોજીની ટીમે પાડી રોડ સફેદ કલરની અર્ટિગા કારમાં માદક પદાર્થની હેરાફેરી કરતા મકસૂદ મોહમ્મદ રાણા, હવાભાઈ ઉર્ફે નજમા ગરાણા અને રૂમાના યુસુફભાઈ ગુદ્દાની કરાઈ ધરપકડ. અર્ટિગા કારમાં બેઠેલી મહિલાના ખોળામાં રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી 964 ગ્રામ ગાંજો મળી આવ્યો. એફએસએલના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણમાં ગાંજો હોવાની કરાઈ પુષ્ટિ. પોલીસે ₹48,200ની કિંમતનો ગાંજો, 2 મોબાઈલ ફોન, આધાર કાર્ડ અને 5 લાખની અર્ટિગા કાર મળી કુલ ₹5,98,200નો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. આ ગાંજાનો જથ્થો બોટાદના વિગડા ખાતે રહેતા સાજિદ ઉર્ફે ભીખો બોબલભાઈ તરકવાડિયા પાસેથી ભાગીદારીમાં વેચાણ અર્થે લાવ્યા હોવાની કબૂલાત. પોલીસે સપ્લાયર સાજિદને વોન્ટેડ જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી.